એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સોશિયલ મીડિયાના જમાનામાં માતા-પિતાનો પ્રેમ ભૂલી પ્રેમીઓ સાથે ભાગતી સગીરાઓની સંખ્યામાં વધારો। 9 માસમાં 15 બનાવો સામે આવ્યા। સપ્ટેમ્બરમાં 15 દિવસમાં 3 બનાવો ગંભીર હોવાનું સામે આવ્યું। અંકલેશ્વરની એક સગીરાને તો માતા સ્વીકારવા તૈયાર ન હોય, પરંતુ સખી વન સ્ટોપની ટીમે કાઉન્સેલિંગ કરી માતા સાથે દીકરીને રવાના કરી। મંગલજી સોસાયટીમાં બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ મહિલાનો અછોડો ચૂકવાનો પ્રયાસ કર્યો। અછોડો તોડવામાં નિષ્ફળ રહેતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। ભરૂચની એક એવી સોસાયટી કે જ્યાં એક જ પંડાલમાં સ્થાપિત શ્રીજીના 7 સોસાયટીના લોકો કરે છે પૂજા પાઠ। સમૂહમાં આરતી બાદ સમૂહમાં જ ભોજન 11 દિવસ લેતા હોવાનું આવે છે માનવામાં। ઈદે મિલાદ પર્વને લઈ મસ્જિદ, દરગાહ, મકાનોને રંગબેરંગી લાઇટિંગથી ઝગમગાટ કરાઈ। ઈદે મિલાદના તહેવારની રોનક જામી। ભરૂચના શ્રીજી ઉત્સવ અંતિમ ચરણમાં રહેતા અવનવી થીમો નિહાળવા લોકોનું માનવ મેળામાં ઉમટ્યું। ભરૂચમાં શ્રીજી ઉત્સવ અંતિમ ચરણમાં રહેતા લોકો અવનવી થીમ નિહાળવા માટે મોડી રાત સુધી ભારે ભીડ જમાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉજવાઈ રહ્યો છે, જેમાં ભરૂચના અયોધ્યાનગરમાં ભગવાન જલારામ બાપાની થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે। જેમાં જલારામ બાપા પોતે જે પ્રકારે જીવન વિતાવતા હતા તેવી થીમ વીરપુરની થીમ નિહાળવા માટે લોકો મોડી રાત સુધી દોટ મૂકી રહ્યા છે। સાથે આ પંડાલમાં જલારામ બાપાની રામ ખીચડી પ્રસાદી સ્વરૂપે લેવાનું પણ ભક્તો ચૂકતા નથી। એટલા માટે જ શ્રીજી ઉત્સવ પણ મોડી રાત સુધી જામી રહ્યો છે। જય ગણેશ, જય બાપા। અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ ભરૂચ અયોધ્યાના મહારાજા દ્વારા 32મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવે છે। અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ દ્વારા 2021માં નારેશ્વર ધામ, 2022માં શ્રી ગંગોત્રી ધામ, 2023માં ડાકોર ધામની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ભરૂચની ધર્મ પ્રેમી જનતા સમક્ષ શ્રી વીરપુર ધામનું સુંદર આયોજન કરેલ છે। તેમાં વીરપુર ધામ અને જલારામ બાપાના જીવનનું બધી જ વસ્તુઓ સામેલ કરે છે। તો દરેક ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી, સાથે સાથે હું દરેક ભાવિક ભક્તોને વિનંતી કરું છું કે અમે આરતી બાદ અવિરતપણે જલારામ બાપાની રામ ખીચડી અને બુંદી ગાંઠિયાનું વિતરણ અવિરતપણે ચાલુ છે। તો દરેક ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ લેવા પણ હાર્દિક આમંત્રણ પાઠવું છું। ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં પણ ભવ્ય શક્તિપીઠની થીમ ઊભી કરવામાં આવી છે, જેમાં થર્મોકોલની સીટોથી ભવ્ય મહેલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ માતાજીની સ્થાપના પણ કરવામાં આવી છે અને આ થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। જેમાં મોડી રાત સુધી શક્તિપીઠની થીમ સાથે શ્રીજીના દર્શન અને સેલ્ફી લેવા માટે પણ મોડી રાત સુધી દર્શન અર્થે પણ ભક્તો ઉમટી રહ્યા છે। जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगे। તો અયોધ્યાનગરમાં આવેલા સંતોષી માતાજીના યુવક મંડળ દ્વારા પણ
ટ્રેનમાં શ્રીજીને બિરાજમાન કર્યા છે, જે થીમ બાળકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. અને આ પંડાલમાં પણ બાળકો સાથે લોકો દર્શન કરવા માટે તથા સેલ્ફી માટે પણ દોટ મૂકી રહ્યા છે. नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू पर ભોલાવના મહારાજા તરીકે રામની થીમ રૂપી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં રામ સ્વરૂપે શ્રીજીની સ્થાપના અને આજુબાજુમાં પણ સીતા માતા અને લક્ષ્મણ બિરાજમાન છે. સાથે હનુમાન દાદાને પણ બિરાજમાન કરી રામ ભક્તિની થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू सर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वारया नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन જય શ્રી ગણેશ, જય શ્રી રામ. અમો ટાઈગર ચિત્તનગર છેલ્લા 10 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યું છે. આ વખતે અમે સમુદ્ર મંથન પર આધારિત થીમ ડેકોરેશન તૈયાર કર્યું છે. જે તૈયાર કરતાં અમને 3 થી 4 દિવસનો સમય લાગ્યો છે અને એની પર આધારિત અમે એક શો પણ ચાલુ કરીએ છીએ, જે આરતી પછી અમે રાખીએ છીએ. જે જોવા માટે લોકોમાં કુતૂહલ ઉત્સાહ ખૂબ જ દેખાઈ રહ્યો છે. તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ શો નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે. ઈદે મિલાદ પર્વને લઈ મસ્જિદ, દરગાહ, મકાનોને રંગબેરંગી લાઇટિંગથી ઝગમગાટ કરી દેવાયા છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદે મિલાદના સ્વરૂપે ઉજવે છે, જે અંતર્ગત આગામી 16મી સપ્ટેમ્બર 2024ને સોમવારના દિવસે ઉજવવામાં આવનાર છે, જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગેચંગે જોડાયું છે. આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઇટોથી ઝળહળતું થઈ ગયું છે. ગામની તમામ મસ્જિદો, દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી અને ગલી મહોલ્લાઓ અને ઘર ઘર પણ ઉજાસનો માહોલ જોવા મળ્યો હતો. અજીબ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ઈદે મિલાદને લઈને પણ મુસ્લિમ બિરાદરોમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે. વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવોના પ્રયાસ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલાનું ભરૂચમાં સ્વાગત કરાયું હતું. વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવોના સંદેશ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલા 21 વર્ષીય યુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૃતસરના 21 વર્ષના યુવાન લવપ્રીત સિંઘ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવોના સંદેશ સાથે યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી અને આ મુલાકાત દરમિયાન લવપ્રીત સિંઘે કહ્યું હતું કે આશરે 4200 કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ, પીપલ, લીમડો, નીલગિરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવી પર્યાવરણને બચાવોની પ્રેરણા આપવા માટે તેઓ નીકળ્યા હોવાનું કહ્યું હતું. મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસરથી આવી ચૂકેલા એક ટ્રાવેલર લવપ્રીત સિંઘજી, એમનું હું સ્વાગત કરું છું. લવપ્રીત સિંઘજી પંજાબ અમૃતસરથી નીકળ્યા છે અને કન્યાકુમારી જઈ રહ્યા છે ચાલીને. હવે લવપ્રીત સિંઘજીનો મેઇન મોટો છે આ પગપાળાનો
સે નો ટુ ડ્રગ્સ અને લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે એ માટે એ જાગૃત કરે છે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી ના ગોડાઉનમાંથી મિક્સ સોલ્વન્ટ ભરેલા 334 બેરલો ઝડપી પાડ્યા છે. ભૂતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓએ બનેલી ભીષણ અગ્નિકાંડ બનાવો ફાયર સેફટીના અભાવે બનેલ હોય, જેથી તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખેલ જણાઈ આવ્યો હતો. તેમજ ગોડાઉનના સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફટી સિસ્ટમ જેવા કે ફાયર સહિતના વિવિધ સાધનો ન હોય અને ફાયર એનઓસી પણ ન મેળવી હોય અને કોઈપણ જાતના પુરાવા ન હોવાના કારણે તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી માધવ રામ ઉર્ફે બબુલ તિવારી રહેવાસી રોયલ રેસિડેન્સી પોઈન્ટ પાસે અંકલેશ્વર જીઆઈડીસી વિરુદ્ધ એસઓજી પોલીસે 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખત કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી. રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો. તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા. તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે, તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે. ભરૂચ જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટની 138 સહિતના વિવિધ કેસો અંગે લોક અદાલત યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં અરજદારો પણ જોડાયા હતા. આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ ગાંધી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ HP જોશી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ HV ઉપાધ્યાય જજ તથા PM સોની જજ, MM સૈયદ જજ AT તિવારી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી TB તિવારી સહિતના વકીલ મિત્રો મંડળ તથા કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોના નિકાલ કરાયા હતા. નમસ્કાર, હું DB તિવારી, સિનિયર સિવિલ જજ, હાલ સેક્રેટરી DLC. આજે ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા ભરૂચની તમામ કોર્ટો તથા તાલુકાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે અગાઉ માર્ચ અને જૂન મહિનામાં સફળ લોક અદાલતના આયોજન બાદ આ ત્રીજું લોક અદાલતનું આયોજન છે. આ લોક અદાલતમાં કુલ 13,077 કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે, જેમાં 8,700 કેસો લોક અદાલત મૂકવામાં આવેલા છે અને 4,700 જેવા કેસો સ્પેશિયલ સિટી મૂકવામાં આવેલા છે. તે ઉપરાંત 3,000 ઉપરાંત ચલણ નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે તથા 11,000 ઉપરાંત કેસોમાં
બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના કેસોમાં પ્રી લિટિગેશન નોટિસો કાઢવામાં આવેલ છે. લોક અદાલતમાં કેસો નિકાલ કરવાથી કેસનો કાયમી અંત આવતો હોય છે. સોશિયલ મીડિયામાં માતા પિતાનો પણ પ્રેમ ભૂલી પ્રેમીઓ સાથે ભાગતી સગીરાઓ 9 માસમાં 15 બનાવો સામે આવ્યા છે. અંતિમ 3 બનાવ કેટલા ગંભીર છે જુઓ આ અહેવાલમાં. ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કાશ્મીરાબેન સંવંત તથા દહેજ પ્રતિબંધ અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ચાલતી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અનેક સગીરાઓને તેમના માતા પિતા સાથે કાઉન્સિલિંગ કરાવી અનોખી રીતે માનવતા મહેકાવી સગીરાઓને તેમના માતા પિતા સાથે મિલન કરાવવા સાથે રવાના કરવાનું કામ કરી રહ્યું છે. પ્રથમ કિસ્સાની એક વાત કરવામાં આવે તો હાલમાં સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી ગયેલી સગીરા, જેમાં રેલવે પોલીસને શંકા જતા રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફને ધ્યાને આવતા સગીરાને સુરક્ષિત ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લાવવામાં આવી હતી અને બહેનને આશ્રય સ્થાન તરીકે કાઉન્સિલિંગ કરતા સગીરા સુરતની હોય અને તેણીને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી હતી અને તેણીને ભોજપુરીમાં વિડીયો આલ્બમ બનાવીને જે આવક આવતી તે તેના પ્રેમી યુવકને આપી દેતી હોય અને સગીરા જ્યારે 15 વર્ષની હતી તે વેળા તેણીને ગર્ભપાત કરાવેલ અને નાની ઉંમરમાં જ જે ન કરવાના કાર્ય કરતી હોવાનું કબૂલ્યું હતું. આ વાત સાંભળી સગીરાના માતા પિતાને બોલાવી તેમનું પણ કાઉન્સિલિંગ કરતા આખરે સગીરાને સમજાવી તેના માતા પિતા સાથે મોકલી દેતા ખરાબ રવાડે ચડેલી સગીરા પુનઃ માતા પિતા પાસે જતા માતા પિતાએ પણ આંખોમાં આંસુ સાથે સગીરાને અપનાવી હતી અને એટલા માટે એક કહેવત છે કે માતા પિતા બાળકોને જે પણ કહેતા હોય તે સારા ભવિષ્ય માટે જ હોય છે, પરંતુ બાળકો નાની ઉંમરમાં જ માતા પિતા સાથે દગો કરતા હોય છે. અંકલેશ્વરથી રેલવે પોલીસ દ્વારા 15 વર્ષની દીકરી મળી આવેલ, તેમને શંકાસ્પદ લાગ્યું તો તેમને એમની સાથે વાતચીત કરતા બેન કીધું કે હું ઘર છોડીને આવી ગઈ છું માતા સાથે ઝઘડો થવાથી. તો પછી અરજદાર બેન સાથે વાતચીત કરીને માતા પિતા સાથે મોકલવા માટેની વાત કરી તો એમણે ના પાડેલી કે મારે નથી જવું. તેથી અંકલેશ્વર પોલીસ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લઈ આવેલ. આશ્રય માટે અહીંયા લઈ આવ્યા બાદ તેમનું કાઉન્સિલિંગ કરેલું બહેનનું, ત્યારે જાણવા મળ્યું કે ભોજપુરી ફિલ્મમાં તે કામ કરે છે અને એમની માતા જબરદસ્તી એમને કામ કરવા માટે દબાણ કરી અને એમને કમાવા માટે ફોર્સ કરે છે. તેથી તે તેમની સાથે ઝઘડો કરી અને તે નીકળી આવેલા. પણ પછી એમના વધારે કાઉન્સિલિંગ કરવાથી 4-5 દિવસ અમારે ત્યાં આશ્રય રહ્યા. પછી વધારે કાઉન્સિલિંગ કરવાથી જાણવા મળ્યું કે બેન ને શોખ હતો કે ભોજપુરી ફિલ્મમાં કામ કરવા માટે તેમની આવક વધારે થવા માંડી અને એમને એવું થયું કે હું પિક્ચરમાં જઈશ. તો તે જે પૈસાની આવક થતી હતી માતા પિતાને નતા આપતા, પણ તે ખરાબ વસ્તુઓમાં ઇન્વોલ્વ થવા માંડ્યા. એમના ફ્રેન્ડ સાથે મિત્રો સાથે વધારે મળીને ન કરવાની વસ્તુઓ બધી કરવા માંડી નાની ઉંમરે. એમને એવો ખ્યાલ ના આવ્યો કે આ વસ્તુની ઉંમર 18 વર્ષ પછીની છે, પહેલા નથી. તે બધી વસ્તુ તે પહેલા કરી ચુક્યા હતા. એમને કાઉન્સિલિંગ દરમિયાન સમજાવ્યું કે આ બધી વસ્તુઓ લગ્ન પછી કરવાની હોય, પહેલા ન કરવાની હોય. એમનું વધારે કાઉન્સિલિંગ કરતા ખ્યાલ આવ્યો કે એમને નાની ઉંમરે 14 વર્ષની ઉંમરે પણ ગર્ભપાત કરાવેલી વસ્તુ. એમને અમે સમજાવેલું કે કાયદાકીય રીતે એડવોકેટશ્રીએ પણ એમને સમજાવેલું કે લગ્ન માટે 18 વર્ષ સરકારે આપેલા છે. જો એ નાની ઉંમરમાં વસ્તુ કરવામાં આવે તો એમના હેલ્થ માટે પણ નુકસાનકારક છે. એક ગર્ભપાત કરવું એમના શારીરિક અંગોમાં પણ પ્રોબ્લેમ પડી શકે છે. એટલે બેનને કાઉન્સિલિંગ કરીને સમજાવેલું કે આ બધી વસ્તુઓ ન કરવી જોઈએ. અને જો એમને આ બધી વસ્તુ હોર્મોન્સ ચેન્જ થતા હોય એટલે આ બધી વસ્તુ એટ્રેક્ટ થતા હોય છે. માતા પિતાનું તમે સાંભળતા નથી, માતા પિતા આપણા હિત માટે જ સમજાવતા હોય છે. સોશિયલ મીડિયાથી બેન વધારે પ્રભાવિત થઈ અને ઇન્સ્ટા ઉપર વિડીયો ઉતારી ન કરવાની વસ્તુ કરેલી છે. એમના માતાની સાથે પણ અમે ટેલિફોનિક વાત કરેલી, પછી રૂબરૂમાં બોલાવેલા એમને, અને બોલાવીને ત્યારે ખ્યાલ આવ્યો કે માતાએ એને ઇન્ટરેસ્ટ હતો એટલે એમને પરમિશન આપેલી. પણ એમને આવી રીતે શૂટના બાને બારે જતા હતા અને ફ્રેન્ડ સર્કલોની સાથે રાતોરાત સુધી બારે રહેતા હતા. 2-3 દિવસ સુધી માતાને ખ્યાલ પણ નથી વસ્તુઓ. પછી જયારે એમને ખ્યાલ આવ્યો તે સમયે બહુ મોડું થઈ ચુક્યું હતું. મારી ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે માતા પિતા તમે એમને બધી વસ્તુમાં સપોર્ટ આપો, હું ના નથી કહેતી, પણ એ સપોર્ટની સાથે ખ્યાલ હોવો જોઈએ કે આપણી દીકરી કઈ જગ્યાએ જઈ રહી છે, શું કરી રહી છે.
કેમ કે 18 વર્ષ પહેલા ઘણી બધા કેસો અમારે ત્યાં આવતા હોય છે કે 18 વર્ષ પહેલા જે દીકરીઓ છે 14-15 વર્ષે પ્રેમ સંબંધમાં બંધાઈ જતી હોય છે, ન કરવાની બધી વસ્તુ કરી ચૂકતી હોય છે, એના લીધે એમના શારીરિક અને માનસિકમાં બહુ અસર પડી રહી છે. અને બેન માતા પિતાનું સાંભળતા નથી. ફેસબુક, ઇન્સ્ટાના લીધે એમની લાઈફ બહુ બગડી ચૂકે છે. પ્રેમ સંબંધમાં આવી જાય છે અને પછી 1-2 વર્ષ લગ્ન જીવન વિતાવી અને પછી છોડી દે છે બાળક થઈ ગયા પછી તે કોઈને કહી નથી શકતી, નથી માતા પિતા બોલાવતા, નથી સાસરીવાળા બોલાવતા, ત્યારે એમને મરવા સિવાય કોઈ રસ્તો દેખાતો જ નથી. બીજો કિસ્સો પણ એવો જ છે. ગતરોજ ભરૂચ રેલવે નર્મદા નદી ઉપર સિલ્વર બ્રિજ ઉપર 16 વર્ષની સગીરા આપઘાત કરવાના ઈરાદામાં આવી હોય દરમિયાન રેલવે પોલીસ ફરજ ઉપર હતી. દરમિયાન સગીરા શંકાસ્પદ લાગતા તેણીને પોલીસે પકડી સખી વન સ્ટોપને સોંપી હતી. સંસ્થાની બહેનોએ સગીરાનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા તે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા અને સાવકા પિતાની દાનત સગીરા જુવાન થતાં બગડી હોય અને સાવકા પિતા સગીરા સાથે પ્રેમ સંબંધ રાખવા અને રિલેશનશીપ રાખવા દબાણ કરતા હોય અને સગીરા સાવકા પિતાની ચુંગલમાં નહીં આવતા સાવકા પિતાએ સગીરાને બોયફ્રેન્ડ રાખવા પ્રેરણા આપી હોય અને બોયફ્રેન્ડ રાખ્યા બાદ સાવકા પિતા તેણીને બ્લેકમેલ કરી શારીરિક સુખ માણવાના પ્રયાસ કરતા હોય અને આ વાતની જાણ સગીરાની માતાને થતાં સગીરાની માતાએ પણ સાવકા પિતા અને સગીરાને મારી નાખવાની ધમકી આપી હોય, જેથી ગભરાયેલી સગીરા ઘર છોડી જતા પહેલાં મોબાઈલ તોડી નાખ્યો હોય અને સગીરા રેલવે સ્ટેશન વેઇટિંગ રૂમમાં એક દિવસ રહ્યા બાદ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી સિલ્વર બ્રિજ ઉપર નર્મદા નદીમાં આપઘાત કરવા ગયો હોવાની કબૂલાત કરી હતી. સગીરાની માતા પિતા અને બોયફ્રેન્ડને બોલાવી કાઉન્સિલિંગ કરતા આખરે સગી માતા સગીરા બાળકીને લઈ રવાના થઈ હતી. ભરૂચ રેલવે સ્ટેશનથી રેલવેના સ્ટાફને શંકાસ્પદ દીકરી 17 વર્ષની લાગી તો એમની સાથે વાતચીત કરતા દીકરીએ કોઈ પણ જાતનો જવાબ ના આપતા તેમને શંકા લાગી એટલે રેલવે પોલીસ સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે ને કાઉન્સિલિંગ માટે લઈ આવેલી. આશ્રય માટે ને કાઉન્સિલિંગ માટે આવી તે સમયે તેમની સાથે કાઉન્સિલિંગ કરેલું. તે જ સમયે જાણવા મળેલું કે એમની માતા સાથે ઝઘડો થયેલો. તો તેમની સાથે વધુ પૂછપરછ કરતા ખ્યાલ આવેલો કે કઈ બાબતે ઝઘડો થયેલો. તેમણે એવું કીધેલું કે મારે પપ્પા સાથે અફેર છે એવું મારી માતા શંકા કરે છે મારી સાથે, પણ એવું કોઈ વસ્તુ છે નહીં. વધારે તેનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલું કે દીકરીના પિતા બીજા છે, માતાએ ડિવોર્સ લઈ લીધેલો છે. માતા એમના પિતા જે હતા તે દારૂ પીતા હતા અને એમને માથાકૂટ કરતા હતા, કોઈ પણ જાતની આવક આપતા નતા, એટલે માતાએ 5 વર્ષની દીકરી હતી તે સમયે ડિવોર્સ કરી દીધેલો. ત્યાર પછી દીકરીને જીત અને કહેવા પ્રમાણે 6 વર્ષની દીકરી થઈ ત્યારે એમને બીજા લગ્ન કરેલા. બીજા લગ્ન દ્વારા 2 બાળક એમની માતાના હતા ને એ દીકરીને સારી રીતે જ માતા પિતા રાખતા હતા, બીજા પિતા પણ સારી રીતે રાખતા હતા. પણ જેમ દીકરી જવાન થઈ તેમ પિતાની દાનત દીકરી ઉપર બગડવા માંડી અને દીકરીને પ્રેમ સંબંધમાં બાંધવા માટે ફોર્સ કરેલો. દીકરીએ ના પાડેલી તો પિતાએ બીજો રસ્તો અપનાવી અને પિતાએ એને કહ્યું કે તું બોયફ્રેન્ડ રાખ, હું તને બધી રીતે સપોર્ટ આપવા માટે તૈયાર છું, તું સારી દેખાય છે, સારી લાગે છે તો તું કરી શકે છે. તો એને દીકરીએ બીજા બોયફ્રેન્ડ રાખેલો. બોયફ્રેન્ડની સાથે મેં જેમ કીધું એમ ન કરવાની વસ્તુ એની સાથે કરી ચૂકેલી છે. પછી એમને મેં સમજાયેલું કે આ બધી વસ્તુ કરવી યોગ્ય નથી. પિતાએ એનો ફાયદો ઉપાડીને એની સાથે પ્રેમ સંબંધ બાંધી ને રિલેશન બાંધવા માટે ફોર્સ કરેલો તો દીકરીએ ના પાડેલી. તે વાતની જાણ માતાને કરેલી નહીં કે માતાને કરશે તો મને મારશે, પણ માતાને ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ થર્ડ પાર્ટી થ્રુ કે પિતા અને દીકરી બહુ વધારે ફોનમાં છે, વાતચીત કરે છે. દીકરી માતાને ગુસ્સો આવતા દીકરીને ધમકી આપેલી કે તને અને મારા હસબન્ડને મારી નાખીશું. એટલે દીકરીને ખૂબ ગભરાઈ ગઈ અને બીકના મારે ઘર છોડીને બરોડા રેલવે સ્ટેશન આવી ગઈ. ત્યાં વેઇટિંગ રૂમમાં એક દિવસ બેઠા રહ્યા. પછી એમને એવું થયું કે હું ટ્રેનમાં બેસીને ગમે ત્યાં ચાલી જાઉં. તો ટ્રેનમાં બેસીને ભરૂચની ટ્રેનમાં બેસી ગયા. ભરૂચની ટ્રેનમાં બેસી અને પછી અહીંયા ભરૂચ ઉતરી ગયા. ત્યાં ત્રીજો કિસ્સો પણ અજીબ બન્યો છે. ત્રીજા કિસ્સામાં અંકલેશ્વર રેલવે પોલીસને એક સગીરા શંકાસ્પદ મળી આવી હતી. તપાસ કરતા ચોંકાવનારો વિસ્ફોટ હતો. સગીરાના કૃત્યોથી તેની માતા તેને લઈ જવા પણ તૈયાર ન હોય, જેથી સગીરાનો કબજો સખી વન સ્ટોપને સોંપ્યો હતો અને 4 દિવસ સંસ્થામાં તેણીનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરવામાં આવતા તેણીની સાથે તેના સગા કાકાના છોકરાએ, મોટા પપ્પાએ
તથા અન્ય યુવાનોએ શારીરિક સંબંધો રાખ્યા હોય અને તેણી આવી ટેવથી તેની માતા તેણીને રાખવા તૈયાર ન હોય, જેથી આખરે સગીરા બાબતે તેની માતાને બોલાવવામાં આવતા માતાને સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આખરે માતાને પણ સમજાવી સગીરાને તેની માતા સાથે રવાના કરી હતી. મોબાઈલના રવાડે ચડેલી સગીરાઓ ઊંધા રવાડે જઈ રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન શિક્ષણની લાઈનમાં મોબાઈલ વધુ પ્રમાણમાં બાળકો વાપરવા લાગતા સગીર વયની ઉંમરે બાળકીઓ ભાગી જવાના કિસ્સાઓ અને બળાત્કારનો ભોગ બનવાના કિસ્સાઓ બની ગયા છે. હાલમાં ચાલી રહેલા સપ્ટેમ્બર માસમાં 15 દિવસમાં જ 2 સગીરા તથા ઓગસ્ટ મહિનામાં 5 સગીરાઓ, જુલાઈ માસમાં 2 સગીરાઓ અને એપ્રિલમાં 2, જૂનમાં 1, માર્ચ, ફેબ્રુઆરી અને જાન્યુઆરી માસમાં 1 આમ 15 સગીરાઓને સખી વન સ્ટોપની બહેનોએ કાઉન્સિલિંગ કરી બાળ લગ્નના કાયદાઓના પાઠ ભણાવી સગીરાઓને સીધા રવાડે ચડાવી છે. જેને લઈ હજુ પણ જો વાલીઓ વધુ પ્રમાણમાં બાળકોને મોબાઈલ આપતા હોય તો ચેતી જજો અને બાળકો જો મોબાઈલનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે તેનું પણ ધ્યાન આપે તે જરૂરી છે. સોશિયલ મીડિયાના જમાનામાં અજાણ્યા યુવકોના સંપર્કમાં આવતી સગીરાઓ માતા પિતાને તડછોડીને પણ ભાગી જતી હોવાના કિસ્સાઓ ખુલ્લા પડી ગયા છે. ભરૂચની એક એવી સોસાયટી કે જ્યાં એક જ પંડાલમાં સ્થાપિત શ્રીજીમાં 7 સોસાયટીના લોકો લાભ લઈ સમૂહમાં જ આરતી કરે છે અને શ્રીજીની આરતી બાદ સમૂહમાં જ ભોજન લેવાનું પણ ચૂકતા નથી. જુઓ આ કઈ સોસાયટી છે જેમાં એકતા ઈ સંગઠનના દ્રશ્યો જોવા મળે છે. ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રીજી ઉત્સવ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે અને તેમાંય શ્રીજી પંડાલોમાં અવનવી થીમ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. પરંતુ શ્રીજી ઉત્સવ ધાર્મિક ઉત્સવ છે અને ધાર્મિક ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. સોસાયટીઓ, ગલીઓ, શેરીઓમાં 50-50 મીટરના અંતરે ગણપતિ પંડાલો જોવા મળે છે. પરંતુ ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારની એક સોસાયટી રચનાનગરમાં 7 સોસાયટી વચ્ચે એક જ પંડાલમાં 22 વર્ષથી શ્રીજી સ્થાપિત કરાય છે. સાથે આ પંડાલમાં કોઈ પણ જાતની થીમ રખાતી નથી અને આ શ્રીજી પંડાલમાં કોઈ પણ રાજકીય નેતાને પણ આરતી માટે આમંત્રિત અપાતું નથી. એટલું જ નહીં, આ જ સોસાયટીમાં 7 સોસાયટી વચ્ચે એક જ પંડાલમાં તમામ લોકો 10 દિવસ સમૂહમાં આરતીમાં જોડાય છે અને 11 દિવસ શ્રીજીના પંડાલમાં જ સમૂહમાં ભોજન કરે છે અને તમામ રહીશો એક સાથે ભોજન કરવા સાથે જો કોઈ ઘરેથી આવી ન શકતા હોય તો તેઓ લોકો માટે પણ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ પંડાલમાં ભક્તિને પ્રાધાન્ય આપવા સાથે સોસાયટીઓના રહીશો એક સમ થઈ એકતા જળવાઈ રહે અને સંગઠિત રહે તે હેતુથી 22 વર્ષથી 7 સોસાયટી વચ્ચે એક જ પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરી શ્રીજી ઉત્સવ ઉજવવામાં આવે છે અને એટલા માટે જ એક પંક્તિ સાર્થક થાય છે. એક લાકડીને કોઈ પણ તોડી શકે પણ લાકડીના ભાડાને તોડવો મુશ્કેલ બને છે. એટલે એકતા અને સંગઠિતતા જરૂરી હોવાનું પણ શ્રીજીના આયોજકોએ કહી લોકોને એક અનોખો સંદેશો આપ્યો છે. રચનાનગર યુવક મંડળ છેલ્લા 20 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવે છે અને ભરૂચ શહેરની જનતાને અમે ખાસ એક સંદેશો આપવા માંગીએ છીએ કે અમારી રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, પ્રભુકૃપા સોસાયટી વચ્ચે એક જ ગણપતિજીની સ્થાપના થાય છે. એ અમારા રચનાનગરમાં એક એકતાનું પ્રતીક છે અને અમે એવી આશા રાખીએ છીએ ને એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ દરેક સોસાયટીમાં, દરેક રહીશોને કે દરેક સોસાયટીમાં એકતા રહે ને એવી જ ગણેશજી પાસે અમે દરેક આરતીમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણું ભરૂચ શહેર, આપણું ભારત દેશ ખૂબ જ સમૃદ્ધ બને, શાંતિમય બને અને લોકો એકબીજા સાથે પ્રેમ આદરથી રહે. અને બીજી એક ખાસ વાત કે છેલ્લા 20 વર્ષથી અમે આરતી પછી દરેક રોજ જ મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ, જેમાં આખી રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, ગાયત્રીનગર, પ્રભુકૃપા, બેન્કર્સ બંગલોઝ બધા જ આવીને અહીંયા એક ગેટ ટુ ગેટર જેવું કરી ગણેશજીની મહાપ્રસાદીનો લાભ લે છે. અને ભરૂચની જનતાને અમે જણાવીએ છીએ કે તમે પણ આવીને અમારી આરતીનો મહાપ્રસાદીનો લાભ લઈ શકો છો ને આવી જ એક શાંતિની અપેક્ષા સાથે હું ભરૂચ રહેવાસીઓને અપીલ કરું છું. કેટલા દિવસ ચાલે છે ભંડારો, કઈ રીતે ચાલે? અમારા ગણેશજીની શોભાયાત્રા આવે છે એ દિવસે અમારો ભંડારો હોય છે ને એના પછી ગણેશ ચતુર્થીના દિવસથી લઈ ને વિસર્જન સુધી દરરોજ જ મહાપ્રસાદી આપવામાં આવે છે અને બધું જ જમવામાં હોય છે.
ને વિસર્જનના દિવસે સવારે પણ બાપાને અમે સોસાયટીમાં સવારી ફેરવીએ છીએ ને સવારે પણ ભંડારો હોય છે અને સાંજે પણ હોય છે વિસર્જન પછી પણ. ને દરેક સોસાયટીના રહીશો અમને ખૂબ જ તન મન ધનથી સાથ આપે છે અને એમના સાથ સહકારથી જ આ બધી વસ્તુ ચાલી રહી છે. ને તમારા પ્રેસ રિપોર્ટર જે હોય છે એમના માધ્યમથી હું કહેવા માગું છું કે પ્રેસ રિપોર્ટરનો બી અમને ખૂબ સાથ સહકાર મળે છે અને અમારો આ એકતાનો સંદેશો ભરૂચમાં પહોંચાડવા અમને ખૂબ મદદરૂપ થાય છે. મંગલદીપ સોસાયટીમાં બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ મહિલાનો અછોડો જૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભરૂચ શહેરમાં મહિલાઓ સુમસાન માર્ગ ઉપર એકલા ફરતી હોય તેઓ સાવધાન રહેજો, કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા જ સ્થળોએ ઘરેણાં પહેરીને ફરતી મહિલાઓનો ટાર્ગેટ કરે છે, યુવતીઓને નિશાન બનાવે છે. આવી જે ઘટના ભરૂચના નંદેલાવના ગ્રામ પંચાયતની હદમાં આવેલી મંગલદીપ સોસાયટીમાંથી સામે આવી છે, જેમાં ગતરોજ સાંજના સમયે બે મહિલાઓ સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળે હતી. તે સમયે નંબર પ્લેટ વગરની બાઇક બે હેલ્મેટધારી ઈસમોએ આવીને આગળ જઈને બાઇક વાળી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાં પહેરેલી ચેન હાથ માર્યો હતો. જો કે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચરોએ વિલા મોડે પરત ફરવું પડતું, પરંતુ લોકોમાં જાગૃતિ આવે તે માટે સોસાયટીના લોકો મેદાનમાં ઉતર્યા હતા અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા હતા. મંગલદીપ સોસાયટી, દહેજ બાયપાસ રોડ, નંદેલા ઓવરફ્લાય પાસે ગઈકાલે 12 તારીખને સાંજના 6-6:30 વાગ્યાના સુમારે અમારા સોસાયટીના બે બહેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં. એ ટાઈમે બે અજાણ્યા બાઇક ઈસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો. થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલુ બાઇકે, પણ એ અસફળ રહ્યા છે. તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઈસમો દેખાય કે હેલ્મેટધારી આવે કે નંબર પ્લેટ વગરની બાઇક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા વિનંતી. ભરૂચ જિલ્લામાં તહેવારોને લઈ પોલીસે નાઇટ કોમ્બિંગ કરીને પોલીસે કાર્યવાહી કરી હતી. શ્રી ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવાર અંગે તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો અને દુકાનો રાખી શહેરોને રેકી કરી સ્થાનિક પરિસ્થિતિની માહિતગાર થઈ તેમની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારું, તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ગુનાખોરી નાબૂદ કરવા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લાના અધિકારીઓને કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. જે આદેશ મુજબ એસઓજી સ્ટાફના માણસો ભરૂચ શહેર પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી ગણેશ વિસર્જન રૂટ પર મકાનો અને દુકાનો ભાડે આપનારા દુકાન માલિક વહીવટકર્તાઓએ પોતાની દુકાન અને મકાનો ભાડે આપી પરંતુ તેમાં રહેતા ભાડુઆતોનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી નહીં કરાવતા પોલીસે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં જાહેર ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મુસ્તુફા અબ્દુલ હુસેન કાગંદી, યુસુફ ખાન, કારસાઝન ખાન ગાંધી, અબ્દુલ કાદિર, સબ્બીર નમકવાલા, બટુલ જમાલી, મનસુર જમાલી, ફિરોજ શકીલભાઈ લાકડાવાળા. એ ડિવિઝન પોલીસ મથકમાં પણ સમીરા મલેક, મુજીબ શેખ, કાલુ ઉમરભાઈ મંસૂરી, વસીમ અયુબ મંસૂરી, મોહમ્મદ શાહરૂખ મોહમ્મદ, શફીક મંસૂરી તેમજ ધર્મરાજ ટી પેરુમલ મળીને કુલ 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. ભૂતકાળમાં ભરૂચ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જે ગુના બનેલા હોય અને એ ગુનાના આરોપીઓ ગુનો કરીને ભાગી ગયેલા હોય અને હજુ સુધી પકડાયેલા ના હોય એવા આરોપીઓને શોધીને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે જિલ્લાના તમામ થાણા અધિકારીઓને, ભરૂચ જિલ્લા એસઓજીના અધિકારીઓને તથા એલસીબીના અધિકારીઓને સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી નાઓએ બાતમી આધારે ભરૂચ શહેર એ ડિવિઝનમાં જે 5 વર્ષ અગાઉ ચોરીનો ગુનો બનેલો હતો અને એ ગુનો કરીને આરોપી નાસી ગયેલો કે જેનું નામ ગુલામ હુસેન મલેક છે અને સુરત શહેરના બેસ્તાણ આવાસમાં રહે છે, એ આરોપીને શોધીને પકડી પાડેલો છે
અને આ ગુનાના કામે એ ડિવિઝન પોલીસ ને સુપ્રત કરેલો છે, જેથી એ ડિવિઝન પોલીસે એને ગુનાના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલી છે. આ જે આરોપી પકડવામાં આવેલો છે ગુલામ હુસૈન મલેક, એ રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં એને આવા ચોરીના 7 જેટલા ગુના કરેલા હોવાનું પણ જણાઈ આવેલું છે. ભરૂચની મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં વેશભૂષા હરીફાઈનું આયોજન કરાયું હતું. ભરૂચની મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થી મિત્રોએ પણ વિવિધ વેશભૂષા જેમ કે શાકભાજી વેચનારી, દેશનું રક્ષણ કરતા સૈનિકો, મિત્રો અંગેની તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગે બાળકોને સમજ આપી હતી. વિશેષમાં જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને સદર કાર્યક્રમમાં ધોરણ 12ની વિદ્યાર્થીની મકવાણા જાહ્નવીબેને પણ શ્રી કૃષ્ણ ભગવાનના જીવન પર પ્રકાશ પાડીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. યુનિવર્સલ સ્કૂલમાં વેશભૂષાની હરીફાઈમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે ખબર પડે છે કે શ્રી કૃષ્ણ એનો જે કાળ છે એ જન્મ લઈ ચૂક્યો છે, ત્યારે કંસ એ કૃષ્ણને મારવા ઘણા બધા અસુરો મોકલે છે. એમાં જ્યારે શ્રી કૃષ્ણ નાના હોય છે ત્યારે કૃષ્ણના બી રાક્ષસને મોકલે છે અને તે પોતાનો વધ શ્રી કૃષ્ણ કરે છે. આમનો રાક્ષસ જે બગડા રૂપમાં આવેલો હોય છે તેની પરથી સાત છોડીને એમને મારી નાખે છે અને બીજો એક જ કાર્ય અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સોશિયલ મીડિયાના જમાનામાં માતા પિતાનો પ્રેમ ભૂલી પ્રેમીઓ સાથે ભાગતી સગીરાઓની સંખ્યામાં વધારો. 9 માસમાં 15 બનાવો સામે આવ્યા. સપ્ટેમ્બરમાં 15 દિવસમાં 3 બનાવો ગંભીર હોવાનું સામે આવ્યું. અંકલેશ્વરની એક સગીરાને તો માતા સ્વીકારવા તૈયાર ન હોય, પરંતુ સખી વન સ્ટોપની ટીમે કાઉન્સિલિંગ કરી માતા સાથે દીકરીને રવાના કરી. મંગલજી સોસાયટીમાં બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ મહિલાનો અછોડો ઝૂંટવાનો પ્રયાસ કર્યો. અછોડો તોડવામાં નિષ્ફળ રહેતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચની એક એવી સોસાયટી કે જ્યાં એક જ પંડાલમાં સ્થાપિત શ્રીજીના 7 સોસાયટીના લોકો કરે છે પૂજા પાઠ. સમૂહમાં આરતી બાદ સમૂહમાં જ ભોજન 11 દિવસ લેતા હોવાનું આવે છે માનવામાં. ઈદે મિલાદ પર્વને લઈ મસ્જિદ, દરગાહ, મકાનોને રંગબેરંગી લાઇટિંગથી ઝગમગાટ કરાઈ. ઈદે મિલાદના તહેવારની રોનક જામી. ભરૂચના શ્રીજી ઉત્સવ અંતિમ ચરણમાં રહેતા અવનવી થીમો નિહાળવા લોકોનું માનવ મેળામાં ઉમટ્યું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.